તો કોંગ્રેસે રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પર સવાલો ઉભા કરતા વિવાદ થયો છે। પરેશ ધાનાણીના આક્ષેપો પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે। વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા। કોંગ્રેસમાં રૂપાલા સામે ઉમેદવારી કરવા શરતી રીતે તૈયાર થયેલા ધાનાણીએ રૂપાલાની ઉમેદવારી પર આશંકા કરીને સવાલ કર્યા છે। ધાનાણીએ રૂપાલાને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી ગણાવ્યા। સાથે જ રૂપાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો કે રૂપાલાની આ ભૂલ નહીં પણ ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું। તો ધાનાણીના આક્ષેપો પર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરેશભાઈ અમરેલી છોડી રાજકોટ લડવા આવ્યા છે અને તેઓ દિવા સ્વપ્નો જોઈ રહ્યા છે। તેમણે દાવો કર્યો કે રૂપાલા જીતશે અને ધાનાણી હારશે। તેમણે ધાનાણી સામે જ રાજકોટના વાતાવરણને ડહોળવાનો આક્ષેપ કર્યો। ક્ષત્રિય સમાજ હર હંમેશ ભાજપ સાથે રહ્યો છે તેવો પણ તેમણે દાવો કર્યો। અને આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે। તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે, આ રંગીલા રાજકોટના આંગણે સુકામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે। દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો। રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે। પરેશભાઈ, મને લાગે છે કંઈક વ્યાજબી રહો, વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોરવાનો આ પ્રયાસ ન કરતા। તો ક્ષત્રિય સમાજની નારાજગી અંગે બોલ્યા નીતિન પટેલ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજનીય, ભગવાન રામ ક્ષત્રિય હતા। ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ ઉકેલ આવે। તો મહત્વનું છે કે નીતિન પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। જો ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજ્ય છે, ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી, પ્રેમથી દેશના વિકાસ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરું છું। રામ એટલે સત્ય, રામ એટલે પવિત્રતા, રામ એટલે ઉદારતા અને રામ એટલે ક્ષમા। તો હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાત। તો લોકસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામી ગયો છે ત્યારે ખેડામાં પણ રાજકીય પારો હાઈ થઈ ગયો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જાણ્યો ખેડાની જનતાનો મિજાજ, લોકોનો કેવો છે મૂડ અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને લોકો કરશે મતદાન તે અંગે મેળવ્યો મત। લોકસભા ચૂંટણીનું રણસીંબુ ફૂંકાઈ ગયું છે, ઉમેદવારો જાહેર થઈ ગયા છે। ન્યૂઝ 18 ગુજરાતીના વિશિષ્ટ કાર્યક્રમ મતદારોના મિજાજમાં આજે વાત કરીશું ખેડા લોકસભાની। ખેડા લોકસભાના કેટલાક મતદારો આપણી સાથે જોડાયા છે, યુવા મતદાર છે, તમારી સાથે વાત કરીશું। આવનાર ચૂંટણી છે, શું કહેશો, કેવું લાગે છે? કેવું લાગે છે તો બધાને ખ્યાલ જ છે કે આવાના તો દેવસિંહ સાહેબ જ છે, પણ અહીંયા લોકલ રીતે વાત કરું નડિયાદની, કે વિદ્યાર્થીઓ માટે અત્યારે તમે જુઓ તો સિટી બસની વ્યવસ્થા કરી છે કે જે પાસ થઈ ગયું છે અને થવાની તૈયારીઓમાં છે, પ્લસ
નડિયાદનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો કે કેવું છે અને હવે કેવું થવાનું છે કે 500-550 કરોડના ખર્ચે વિશાળ અહીંયા રેલવે સ્ટેશન અહીંયા થવાનું છે. આરોગ્યની વાત કરીએ તો અહીંયા સારામાં સારી હોસ્પિટલ છે, કિડની હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં બીજો ફેઝ ચાલુ પણ થઈ ગયો છે કે જે ઘણા બધા બેડ્સ ત્યાં થઈ રહ્યા છે. એટલે લોકલ લેવલની વાત કરું તો અહીંયા ઓલરેડી વિકાસ છે જ, પણ જેને નથી લાગતો એને તો ક્યારેય નથી લાગવાનો સાહેબ. એટલે અમારી દ્રષ્ટિએ તો ફિર એક બાર મોદી સરકાર છે જ. અહીંના વિકાસના કામો અમે ઘણા બધા રજૂઆત કરેલી છે. દાખલા તરીકે અમે 31 કામોનું એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલું, એમાંથી 21 પ્રશ્નો થયા છે, હજુ 10 પ્રશ્નો બાકી છે. એટલે વિકાસમાં તો જે કંઈક કામ થયું તો બીજા કામ ઊભા થવાના જ છે, પણ પ્રમાણમાં વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે. કેન્દ્ર સ્થાને કોંગ્રેસને આવવા માટે હજુ ઘણા કપરા ચઢાણ છે. આ બેઠક પરનું પરિણામ પણ મતદારોએ નક્કી કરેલું છે, પરંતુ વોટિંગ એ મસ્ટ થવું જોઈએ, સારી રીતે થવું જોઈએ. એક યુવાન તરીકે હું ખુલ્લેઆમ કહી શકું છું, દિલથી કહું છું કે હું ભાજપને મારો પહેલો મત આપીશ. ચોક્કસથી આ હતા અનેક મતદારો કે જેઓનું કહેવું છે કે ક્યાંક વિકાસ થયો છે તો ક્યાંક એવી પણ વાત છે કે ક્યાંક વિકાસ હજુ પણ આંધળો છે, એટલે કે કામગીરી જોવા નથી મળતી. એટલે ચોક્કસથી કહે છે કે આવનાર ચૂંટણી છે તેના અંદર ચોક્કસથી રસાકસી જોવા મળશે. આ હતા ખેડા લોકસભાના મતદારોનો મિજાજ. આવા જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહીશું. અમને આપશો રજા. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. તો લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. જૂનાગઢમાં ભાજપે કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમાને તો કોંગ્રેસે આહિર સમાજમાંથી આવતા હીરા જોટવાને મેદાને ઉતાર્યા છે. જૂનાગઢના મતદારો પણ મતદાનને લઈને ઉત્સાહિત છે. ત્યારે પ્રથમવાર મતદાન કરનાર યુવાનો સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે વાત કરી અને જાણી તેમની આશા અને અપેક્ષા. શ્રદ્ધા છે. હું 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન આપીશ અને મારું અપેક્ષા એવી છે કે આવનારી સરકાર જે કોઈ પણ આવે એ કન્ટ્રીમાં જેટલો પણ કોસ્ટલી બજેટ છે એ બજેટમાં એનું ધ્યાન રાખીએ અને એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે અને એમાંથી જે બજેટ આપણે કન્સ્ટ્રક્શનમાં વપરાય છે એનો બને એટલો ઓછામાં ઓછો ખર્ચ કરી સારું કન્સ્ટ્રક્શન બનાવડાવે અને એમાંથી જે કોસ્ટ વધે છે એ એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટને ડોનેટ કરે. આપણી સાથે બેન, આપના નામથી આપના કેવા વિચારો છે? મારું નામ ધૈર્યા છે. 2024ની લોકસભામાં મારું પહેલું મતદાન છે. મારી અપેક્ષા એવી છે કે ભાઈ સ્ટડી ફિલ્ડમાં આગળ વધે. જ્યારે અમુક નબળા હોય પણ એ મહેનત કરીને રહી જતા હોય ને જ્યારે જે પૈસાવાળા હોય એને સીટ મળી જતી હોય તો એના માટે એ થોડુંક લોસ છે એમ. તો જે નબળા હોય ને મહેનત કરતા હોય એને સીટ મળવી જોઈએ. આપના નામથી આપની કેવી અપેક્ષા છે? મારું નામ હેત વ્યાસ છે અને મારી પણ એજ્યુકેશન સિસ્ટમને રિલેટેડ પણ અપેક્ષા છે કે સ્કોલરશિપ વગેરે જે પાછલા થોડા સમયમાં સારી આવી છે પણ હજી પણ આવનારા સમયમાં જે પણ પાર્ટી જીતે તેને સ્કોલરશિપમાં પણ વધારો કરવો જોઈએ અને જે યોગ્ય વિદ્યાર્થી અથવા તો સ્ટુડન્ટ હોય તેને સ્કોલરશિપ મળવી જોઈએ, તેથી તેને એજ્યુકેશનમાં કોઈ વધારે વાંધો ના આવે અને આગળના સમયમાં જોબ્સમાં પણ ઓપોર્ચ્યુનિટી વધવી જોઈએ. આપના નામથી આપની કેવી અપેક્ષા છે? નવી સરકાર આપ પ્રથમ મતદાન કરી રહ્યા છો, કેવું લાગે છે? મારું નામ અક્ષર છે અને હું 2024માં હું પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યો છું. તો મારી અપેક્ષા એવી છે કે ભારત અત્યારે જે તે ક્ષેત્રમાં આપણે બધે આગળ છીએ, સશક્તિકરણ, કૃષિ ઉદ્યોગ, બધા ક્ષેત્રમાં અત્યારે આગળ છે. તો હું એ જ અપેક્ષા રાખું છું કે અત્યારે બધા ક્ષેત્રમાં જેમ છે એવી જ ગતિની અનુસાર એ ગતિ કરે રખાય. બીજી કેવી અપેક્ષા છે? આપ જ્યારે પ્રથમ મતદાન કરી રહ્યા છો ત્યારે કેવું લાગે છે આપને? આમ અંદરથી તો બહુ આમ ઉત્સાહ આવે છે કે પહેલી વાર મારું મતદાન છે જ્યારે મારો વોટ આગળના ભવિષ્યના નેતાનો નિર્ણય કરશે કે આગળનો નેતા કોણ બનશે. જી બેન, આપનું કેવું છે? બેન, આપ પ્રથમ મતદાન કરી રહ્યા છો, આપના નામથી કેવું લાગે છે? મારું નામ ઋષિકા છે. હું આ વખતે લોકસભામાં પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યું છું. મારે એ કહેવું છે કે આવનારી સરકાર છે, મારી એક એક્સપેક્ટેશન છે કે જે સરકાર આવે એ રોડ એવી રીતે બનાવે કે બીજી વાર પાછા બનાવવા ન પડે. જેમ કે વરસાદ આવે તો રોડ બગડે તો એના કારણે એક્સિડન્ટના ચાન્સીસ વધારે હોય, તો એ એવી રીતે રોડ બનાવે કે બીજી વાર જ્યારે કાંઈ વરસાદ કે કાંઈ આવે તો રોડ બગડે નહીં, એવી રીતે રોડ બનાવવા જોઈએ. થેન્ક યુ. જી ભાઈ, આપનું કેવી અપેક્ષા છે? આપ પ્રથમ મતદાન કરી રહ્યો છો, આપના નામથી કેવું છે લાગે? મારું નામ ચાંગેલા ફેનિલ છે અને હું 2024ની લોકસભા ચૂંટણી પહેલી વખત વોટ આપી રહ્યો છું. તો મારી એવી અપેક્ષા છે કે જે રોડનું કામ અને જે ગેસ લાઇન પાઇપલાઇનનું કામ અત્યારે જે ચાલી રહ્યું છે તો તે એવી રીતે એકસાથે પૂર્ણ થાય કે જેથી જે લોકલ પબ્લિકને તેમાં કોઈ કામમાં કોઈ અડચણ ન આવે તેના લોકલ કામમાં. જે આપને વાત કરી છે પણ ખાસ કરીને કેન્દ્ર સરકાર આગળથી આપ કેવી અપેક્ષા? 2024ની લોકસભાની ચૂંટણી છે, લોકસભા તો એવી હું અપેક્ષા રાખું છું કે જે અત્યારે હાલના એજ્યુકેશનમાં જે અમુક જે MYSY લાગે, સ્કોલરશિપ લાગે છે તેમાં હજી કોઈ આગળ એવો વધારો કરે કે જેથી અમુક પછાત વર્ગના વિસ્તારના જે છોકરાઓ છે તે સારું એજ્યુકેશન મેળવી શકે છે. ધન્યવાદ.
ચોક્કસથી ભાઈ, આપ કેવી જ્યારે તમે લોકસભાનું પ્રથમ મતદાન કર્યું, નવી સરકાર આવશે, કેન્દ્ર સરકારમાં આપ કેવી આશા રાખી રહ્યા છો? જી, મારું નામ ઉદય ચૌહાણ છે એન્ડ મારી એક્સપેક્ટેશન એવી છે ન્યૂ સરકાર પાસેથી કે સ્માર્ટલી અને ફાસ્ટલી ન્યૂ એજ્યુકેશન પોલિસીસ આવે ને એને રિલેટેડ બધા સ્ટુડન્ટને નવી ઓપોર્ચ્યુનિટી ફ્યુચરમાં મળે. બીજું કેવું લાગી રહ્યા છે આપ જ્યારે પ્રથમ મતદાન કરો છો ત્યારે? મારો પ્રથમ વોટ છે આ વખતે, તો મારી એક્સપેક્ટેશન એવી આમ બહુ જ આમ વધારે ઉત્સાહી છે અને એક્સપેક્ટેશન બહુ જ સારી રીતે છે કે સરકાર પાસેથી અમારી રીતે સ્ટુડન્ટ પ્રત્યે વધારે કામ કરશે. જે ચોક્કસથી જે પ્રથમ વોટર્સ છે, જે સ્ટુડન્ટ છે, તે એજ્યુકેશનને લઈ અને સરકાર પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે. સાથે જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈ અને વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે કે નવી સરકાર આવે ત્યારે અમારી એટલી આશાઓ અને અપેક્ષા છે તે જરૂર પૂર્ણ થશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. અયોધ્યામાં ભગવાનને કરાયું સૂર્ય તિલક, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો, રામ જન્મોત્સવની કરાઈ ઉજવણી. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો, રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી. રાજ્યમાં આગામી 24 કલાક હીટવેવની આગાહી, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, કચ્છમાં અપાયું યલો એલર્ટ. પારોલ યુનિવર્સિટી મંત્રીઓ તેમજ 10,000થી વધુની જનમેદની ઉપસ્થિત રહી હતી. લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. આ વખતના જંગમાં ઇમોશનલ કાર્ડ પણ જોવા મળ્યું. કોંગ્રેસના 2 ઉમેદવારો આજે ભાવુક થયા. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળી તે પહેલા ભાવુક થયા અને આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા. ઋત્વિક મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા. બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીની તૈયારી માટે રવાના થયા હતા. તે સમયે પરિવારજનો પાસે આશીર્વાદ લેતા જ ભાવુક થયા. ન ફક્ત ઉમેદવાર મકવાણા પણ તેમના પરિવારજનો પણ ભાવુક થયા અને ઉમેદવારને જીતના આશીર્વાદ આપ્યા. ઉમેદવાર ઋત્વિક મકવાણાની સાથે માતા બહેન પણ ભાવુક થયા હતા. તો આ તરફ સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર જ રડી પડ્યા. ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કરતા જ નીતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા. ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા તુષારભાઈ રડી પડ્યા. તો સોમવારે ખુદ બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડ્યા હતા. ગેનીબેન ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરમાં સભા સંબોધી હતી. ત્યારે ગેનીબેન ચાલુ સભામાં સંબોધન સમયે જ રડી પડ્યા. તેમણે કહ્યું કે પ્રચારમાં જાઉં છું ત્યારે લોકોને જે રીતે ઉત્સાહ છે તે મારા પર ઋણ છે. આમ નેતાઓને ઇમોશનલ ડ્રામા મતદાન કરવા કેટલો ખેંચી લાવે છે તે જોવું રહ્યું. માતા પિતા બાદ રાજકારણમાં પ્રથમ ડગલું ભરતા જેની ઠુમ્મરના સારથી બન્યા પરેશ ધાનાણી. રક્ત તિલક કરી જવતલિયા ગણાવનાર જેની ઠુમ્મરના નામાંકન પત્ર ભરવા સમયે પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા. જેની ઠુમ્મરે કંઈક અલગ અંદાજમાં ઉમેદવારી પત્ર ભર્યું. ટ્રેક્ટર લઈને નીકળેલા જેની ઠુમ્મર સાથે કોંગ્રેસી નેતા હાજર હતા. તો પરેશ ધાનાણી ટ્રેક્ટરમાં સૌથી આગળ બેઠા હતા. જાણે કે જેની ઠુમ્મરના રાજકીય રથને પરેશ ધાનાણી હંકારતા હોય. વિશાળ રેલી સાથે જેની ઠુમ્મરે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યું. ભારત માતાની વેશભૂષા ધારણ કરેલી બાળાઓ પણ રેલીમાં જોડાઈ હતી. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર સહિતના આગેવાનો સાથે રહ્યા. તો ડમી ઉમેદવાર તરીકે વીરજીભાઈ ઠુમ્મરે ફોર્મ રજૂ કર્યું. ચૂંટણી માટે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓએ નામાંકન પત્ર ભર્યું છે. જો કે કંઈક હટકે અંદાજમાં બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ જોવા મળ્યા હતા. ગેનીબેન કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો બનીને સામે આવી રહ્યા છે. આવામાં તેઓ ચૂંટણીમાં પોતાના મતદારોને રીઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ગેનીબેન છવાયેલા રહ્યા. ગેનીબેન પોતાના સમર્થકો સાથે ટ્રેક્ટરમાં સવાર થઈને જતા નજરે પડ્યા. આ દરમિયાન તેમની સાથે અન્ય વાહનો અને ટ્રેક્ટરમાં કાર્યકર્તાઓ સવાર હતા. આમ ગેનીબેને પોતાના અંદાજમાં શક્તિ પ્રદર્શન કર્યું. જેની ઠુમ્મરના નામાંકન પત્ર ભર્યા બાદ હવે પરેશ ધાનાણી રાજકોટ જવા રવાના થયા છે. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ખભે થેલો નાખી સ્કૂટર લઈને રાજકોટ ચૂંટણી લડવા રવાના થયા છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારત માતા કી જય સાથે પરેશ ધાનાણીને વિદાય આપી. કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની ભલામણ કરી. પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વિંધવા જાઉં છું તેમ કહી જીતનો નિર્ધાર કરતા વ્યક્ત કર્યો હતો. તો સાથે સાથે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની ભલામણ પણ કરી. પોતે પણ શેઢા મોસમ લઈને પરત આવશે. વેલકમ બેક. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવશે. શુક્રવારે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે.
આ અગાઉ અમિત શાહ 18 એપ્રિલે લોકસભા મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા તથા વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ભવ્ય રોડ શો કરશે. આ રોડ શો સાણંદથી શરૂ થઈને સવારે 9 કલાકે કલોલ અને બપોર પછી 4 વાગે સાબરમતી વિધાનસભા, ઘાટલોડિયા વિધાનસભા, નારણપુરા વિધાનસભા, વેજલપુર વિધાનસભા અને રાત્રે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠામાં રેખા ચૌધરી નડેશ્વરી માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સચ્ચિદાનંદજી મહારાજના તેમણે આશીર્વાદ લીધા. રેખાબેન ચૌધરી માતાની પૂજા અર્ચના કરી. રેખાબેન ચૌધરીને મળી રહ્યો છે સારો પ્રતિસાદ. તો પૂજા અર્ચના કરવા માટે રેખાબેન ચૌધરી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમને સારો પ્રતિસાદ મળ્યો. માતાના આશીર્વાદ લીધા. તો સાબરકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ગામડાઓમાં પ્રચાર શરૂ કર્યો છે. તુષાર ચૌધરી આજે માલપુર તાલુકાના ગામડાઓમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓને સારો પ્રતિસાદ મળ્યો હોવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો. માલપુર તાલુકામાં આજે ગામે ગામ ખાટલા મિટિંગોનું, ઓટલા મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે દોડેશ્વર ગામે પણ આ એકમાત્ર એવું ગામ છે કે જે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે માલપુર તાલુકાનું, અને એ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે કે આજે આપ જોઈ શકો છો. અને તમામ લોકો આજે અહીં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ ખાતરી આપી છે કે વધુમાં વધુ અમે મતદાન કરાવીશું. અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી. ડોક્ટર હેમાંગ વસાવડાના બંગલે બેઠક. પરેશ ધાનાણી સહિતના બેઠકમાં હાજર. નારાજગી મામલે ચર્ચા થઈ હોવાની વાત સૂત્રો દ્વારા સામે આવી છે. આ માહિતી સંકલન સમિતિની બેઠક હોવાનો નેતાઓનો મત. તો કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી તેવું પણ કહેવામાં આવ્યું છે. આગામી રણનીતિ મામલે ચર્ચા થઈ. જે સ્વાભિમાન સંમેલન 19મીએ કરીએ છીએ એની તૈયારી અને પ્રચારના મેપ માટે મળ્યા હતા. કાર્યાલયની વાત એવી પણ કોઈ ચર્ચા નથી. ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજકોટમાં કોઈ કાર્યાલય નથી. રાજકોટ શહેર કોંગ્રેસનું જ કાર્યાલય છે. કોઈનું પર્સનલ કાર્યાલય અત્યારે રાજકોટમાં છે જ નહીં. રણ મેદાનની અંદર કઈ રણનીતિથી આગળ વધી શકાય એ ચર્ચાઓને અમે આગળ વધારી રહ્યા છે અને એ પરિવારની વાતો આવતા દિવસોમાં તમારી સામે આવશે. તો હવે વાત કરીએ રામનવમીની. તો રામનવમી નિમિત્તે અયોધ્યામાં ભગવાન રામલલ્લાના લલાટે સૂર્ય તિલકની અલૌકિક ઘટનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નિહાળી. અસમના નલબાડીમાં ચૂંટણી પ્રચારમાં જનસભાને સંબોધવા પહોંચેલા પીએમએ સૂર્ય તિલકની ઘટનાને નિહાળતી તસવીરો શેર કરી હતી. તેમણે ટાંક્યું કે નલબાડીમાં સભામાં મને અયોધ્યામાં રામલલ્લાના સૂર્ય તિલકના અદ્ભુત અને અપ્રતિમ ક્ષણ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. શ્રી રામ જન્મભૂમિની આ બહુ પ્રતીક્ષિત ક્ષણ દરેક માટે પરમ આનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઉર્જા સાથે આ જ રીતે પ્રકાશિત કરશે. તો ભગવાન રામના જીવનકાળને રામ ભક્તો સ્વર્ણકાળ ગણાવે છે. ત્યારે હાલના સમયમાં સુરત ખાતે એક રામ ભક્તે 19 કિલોની દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ તૈયાર કરી છે કે જે માત્ર વર્ષમાં 3 વાર જાહેર ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવે છે. રામનવમી, પુષ્ય નક્ષત્ર અને નવા વર્ષના દિવસે ભાવિક ભક્તો આ રામાયણ દર્શનનો લાભ લે છે. તેમાં 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યું છે અને 222 તોલાના સ્વર્ણની શાહીથી તેને લખવામાં આવી છે. 540 પાનાની સોનાની આ રામાયણ કે જેનું વજન 19 કિલો છે, જેમાં 10 કિલો ચાંદી, 4000 હીરા માણેક, પન્ના અને નીલમથી તેને સજાવવામાં આવી છે. આજે રામનવમી છે ત્યારે સુરતના બેસ્તાન ખાતે એક રામાયણ લોકોના દર્શન ખાતે મૂકવામાં આવે છે. સોનાથી જડિત આ રામાયણ છે. 222 કિલો તોલાના સોનામાં ઉપયોગ કરીને આ રામાયણ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ રામાયણમાં 20 તોલાની રામની
મૂર્તિ સાથે 10 કિલો ચાંદી અને 4,000 કરતાં વધારે માનેક લગાડવામાં આવ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે આ રામાયણ છે, વર્ષમાં 2 વખત આ રામાયણ અહીંયા મૂકવામાં આવે છે અને લોકો દર્શન માટે અહીંયા આવતા હોય છે. ત્યારે દર્શન કરવા આવેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે આજનો દિવસ એ પવિત્ર હોય છે જેને લઈને લોકો દર્શન માટે આવતા. આપણી સાથે એક ભાઈ છે. ભાઈ, આપનું નામ? કિશોરભાઈ. કિશોરભાઈ, શું કહેશો આ રામાયણને લઈને? આ તો બહુ અલૌકિક ગ્રંથ છે. કોઈ જૂજ જોવા મળે છે જ નથી, આ એક જ છે એમ. બિલકુલ 22 તોલા સોનું, 10 કિલો ચાંદી અને 4,000 કરતાં વધારે રત્નોના પર ચડવામાં આવ્યા છે. જે પ્રકારનું આ રામાયણ છે, વર્ષમાં 2 વખત આ રામાયણ લોકોના દર્શન માટે મૂકવામાં આવે છે. ત્યારે લોકો દૂર દૂરથી આ ગ્રંથના દર્શન કરવા માટે પૂછતા હોય છે. ખાસ કરીને આજે રામનવમીનો તહેવાર છે અને રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા પહોંચી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.